સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તારીખ આજે થઈ ગઈ છે 27 અને વાર છે ગુરુવાર. તમને બધાને ખબર છે ગઈકાલે એક મારા પરિવારમાં મારા કાકા રવજી કાકા એક્સપાયર થઈ ગયા. તો થોડાક બીમાર તો હતા, પણ કાલે બીમારીના કારણે નહીં, પણ લગભગ હાર્ટ એટેકના કારણે એમનું અવસાન થયું છે. તો કાલના રાતના બા ને દાદા ગયા છે. દાદા રાતે આવ્યા હતા, બા ત્યાં છે. અને અત્યારે પાછા સવારમાં વહેલા ઉઠીને બા ને દાદા ને વિજયભાઈ ત્રણેય વહી ગયા છે. કાલે વિજયભાઈ ગયા હતા, કેમ કે રાતે પછી અંતિમ ક્રિયા નથી કરી, સવારમાં અત્યારે જ કરવાની છે. એટલે બા દાદા ને વિજયભાઈ ગયા છે સવારમાં. અત્યારે વાગ્યા છે 9 અને આપણે નવું લોક ચાલુ કરી દીધો. કાલ જેવો જુસ્સો અને જોમ તો નહીં હોય, પણ હાંજ પડતા લોક તો બની જાય કદાચ, વાંધો નહીં આવે. પણ કેવું હોય કે ભાઈ મરણ થઈ ગયું છે એ સનાતન સત્ય છે ભાઈ, જે છે તે છે. અને અમુક વસ્તુ એવી હોય કે જે આપણે ગમે એવું અટકાવવા ધારીએ અટકે નહીં આપણીથી, અને એના કારણે કોઈ દી લાઈફ નથી અટકતી. બહુ મને આની વિશે બહુ તમને કહેતા તો ઓલું નહીં થઈ શકે, પણ આજનો વ્લોગ આપણે કન્ટિન્યુ ચાલુ કરી દઈએ. આગળની વાતો આગળ ચાલુ રહેશે. જો આ અત્યારે સવારમાં ગુલાબને કાલે રાતે કેટલા વાગે આવ્યા હતા? એટલે મને એમ હતું એક મંદિરમાં બધી જ્યોતિર્લિંગ હશે. હા, મને ત્યાં સુધી એમ જ હતું, પણ તમે અલગ અલગ મંદિરે અલગ કાલ કોકની કોમેન્ટ હતી, તમે અહીંયા એ બાજુ આવવાના હતા, તમે ત્યાં ગામને સહી રહી છે એમને ખબર હોય તો મળવા આવે. તે બાજુ કંઈક વલસાડ પાસે તમે ગયા હતા ને આપણે વિશ્વંભરી બાજુ, કોકની કાલ કોમેન્ટ હતી, મને નામ વાંચવાનું ભૂલાઈ ગયું. પણ રાતે સવારના કેટલા વાગે ગયા હતા? 4 વાગે ગયા હતા. હા, 11:30 આવ્યા. 4 થી 11:30. આવીને પછી કેટલા કિલોમીટર હોય તો ખબર જ છે. એક તો આમનું જ કિલોમીટર પૂરો થઈ જતો એને બદલે વધારે દિવસ 2 દિવસનું ભેગું કરી લીધું. અને સાઈડ ઉતર નહીં. કેમ સાઈડ ઉતર? આખો દિવસ બસમાંથી સાઈડ ઉતર તો કરે, મંદિર આવે એટલે ઉતરવાનું, પાછું ચડવાનું. ઘરના દાદરા કરતા દાદરા વધી ગયા. એવું છે એમને. ભાભીને કેમ છે ને પગ રેડી છે? તારે પગ તો રેડી જ હશે. રેડી રાખવાનું હોય પછી જાવું અને તો દુખાવા તો કાયમ ન સહન કરવાનું. સહન કરવું જ પડે. સહી વાત હે. તો આવું છે ભાઈ. કાલનો દિવસ એવો હતો, આખો દિવસ. કાલે અમે કેવું સંભાળ્યું બધું જોઈ લીધું તે રેડી કર સંભાળ્યું. હા, સંભાળ્યું એટલે કહું 11:30 આવીને બધું એવું ગોઈતું હતું. શું ગોઈતું હતું? છોકરાઓના યુનિફોર્મ નું બધું થોડું રેડી, પછી સવારે સ્કૂલ ચાલુ હોય એટલે એ તો પણ બીજા દિવસનું કામ તો તમારે જ કરવું પડે ને. મેં તો કાલનું કામ અમે હોય ને તો બીજા દિવસે સવાર સુધીમાં સંભાળ લેવી, પણ તમે પણ બીજા દિવસે તમારે કરવાનું હોય કે ને, એટલે તમારે એકલે દિવસે સંભાળી લો. પણ અમારે બીજા દિવસે સવાર કરવાનું ન હોય. કરવું હોય તો જ કરવાનું, બીજું કાંઈ નહીં. અમારે કરવાનું જ નહોતું ને, સીધું જ હતું ને. બીજા દિવસ કરવાનું નહોતું એટલે કાંઈ રેડી નહોતું. પછી અમે શું કામ રેડી કરી? પહેલા કામેશ્વર ગયા. કામેશ્વર, ત્યાંથી ગંગેશ્વર થી અંધેશ્વર થી મલ્લિકાર્જુન, સોમનાથ. બરાબર. સોમનાથ મંદિર ને ગંગેશ્વર, તડકેશ્વર, એવા અલગ અલગ બધા મંદિરો. તો શ્રાવણ મહિનામાં શંકર ભગવાનના કેટલા મંદિર? 12 મંદિરને દર્શન કર્યા છે. તો બહુ સારી વાત કહેવાય. વિશ્વંભરી માતાજીને દર્શન કર્યા એટલે શ્રાવણ મહિનામાં લોકોને સારો મોકો મળી ગયો, મતલબમાં દર્શન કરવાનો. હે શું થયું? ઘડી તો બધા લોસાય બહુ પડ્યા. કેમ શું થયું તું? 20 આપણી સોસાયટીની બાઈઓ હા, અને 17 બીજી સોસાયટીની બાઈઓ હતી. 37 થઈ. ઓકે. અને અમે 20 બેઠ્યું ને, પછી સીટ 8 થી 9 જ ખાલી રહી. ઓહો, તો 10 સીટો ઘટી ક્યાં ગઈ? એને વધારે એવું કરી લીધા. પણ બેહાડ્યા ક્યાં? ભરી લઈને પછી બેહાડવા ક્યાં? પછી 3-4 ની કેબિનમાં બેહાડ્યા. પછી એક બીજી બસ હતી તે ઈ ગ્રુપમાંથી છૂટા પાડીને 3-4 ની એમાં મોકલા. એમ થોડું હાલે એ લોકોને કઈ તમારે હાલે, પણ પછી ઓલા લોકો બિચારા વી ગયા, શું કરે? નો બેહાડા તો એકવાર તો ઉતરી ગયા બસમાંથી કે તો અમાર ન થાવું કે ગ્રુપ થોડું છૂટું પડે તો નોસ પડે ને. નોસ પડે ને, સીધું જ છે ને. કોઈ બિચારે ગયા પછી આમાં શું છે, તૈયારી કરીને ગયા હોય, આવો મોકો પાછો રાતના તમારે જેમ 2 વાગ્યાના તૂટતા હોય. પછી રાતે 2 વાગે ગુલાબ જાગી હતી, કેમ કે 4 વાગે જવું હતું ને. એને આમે ખોટા 4 વાગે જવું હોય તો એને લગભગ 2-3 કલાક વહેલી જ જાગી જાય, કેમ કે નિંદર જ ન આવે. જાગવું જ પડે ને. અમને જેઠાણી 2 જાગ્યું હતું અને 3:45 થયા ને બધી બાઈ શાંતિથી બસ આવીને 4:30 તો બધી બાકડે બેઠ્યું. બોલો, સવારમાં 4 વાગે બાકડે કેદી બેહવાનું? બાકડે બે લીધું 4 વાગે. તો આવું મસ્ત સુંદર દિવસ એ લોકોને તો ગયો છે. આપણો દિવસ તો તમને ખબર જ છે. કાલે સાંજે કેવું થયું ખબર? પછી બાને જવાનું થયું
એટલે પછી ઘરે રસોઈ કરવાવાળું કોઈ નહીં, એટલે હું બધાને બહાર ખાવા લઈ ગયો હતો છોકરાઓને. વિજયભાઈ ને બા ને દાદા તો ત્રણેય ગયા હતા, હું ને છોકરાઓ હતા, આ બે તો હતી નહીં, એવું હતું. ચાલો તો નાસ્તા પાણી કરી લઈએ. કાલનો દિવસ ભાભી પગ પગ દુખે છે? કેટલા દાદરા સેડા ઉતર્યા છે? દાદા નહોતા પણ મને થોડા થોડા આગા હોય ને હાલવામાં થાય મજા આવી? દાદા તો થોડાક તો હોય જ છે મંદિર બહુ મજા આવી. પાછું ક્યારે જવાનું હોય? ગોઠો એટલે હવે જાવું લગ્ન લાગીશ તો થોડી. દર વખતે નથી જતા. અમારા શેરીમાંથી પ્રોગ્રામ થાય ને તે અમારે બહુ ઓછા લોકોને જાય, પણ આ વખતે પહેલી વખત ગયા ને લગ્ન લાગી ગઈ, મજા આવી ગઈ. પછી કેદારનાથ ગયા હોત તો કેદારનાથ ગયા હોત એ અઘરું પડે કા દાદરા ચડવાના આવે ને એ વાંધો આવે, બીજો કાંઈ વાત ત્યાં કેવું ખબર છે કેદારનાથ તમે ઘોડા ઉપર વૈયા જાવ તોય કેટલું હાલવું પડે. હાલવાનું તો રહે તો મંદિરની માથે મૂકીશ. અહીંયા દાદા તો હોય ને ઓછા હોય. ઘરમાં હલવાઈ આજે મેંદરી અમારા ઘરમાં હલવાઈ ગઈ છે. ક્યાં ગઈ? ત્યાંથી જ્યાં કોઈ જાય નહીં, જેઠી ન પડે. ક્યાં છે? શું વાંધો છે? રેમ નહીં ભાઈ, રેમ રેમ મજા કે પણ ત્યાં પડતી નહીં એટલે ગઈ વહી ગઈ જો એને નીચે ગેટ અમારો બંધ હતો ખલવાણી દીધી, પાસે બાળામાંથી વહી ગઈ. ભાભી સાદું ગરમ કરજો. કરી દઉં છું. અરે બધું ના નહીં પડે કઈ. કેમ એવું કાંઈ ન હોય લ્યો ન કરો શું કરો. કરજો અને સમજી લેતા આવજો. અત્યારે ઓફિસે જ આવશું ને ત્યારે વાતાવરણ છે ને થોડુંક આમ અંધારપટ જેવું થઈ ગયું છે, પણ આમ છે ને ગરમી બહુ છે. એસી ચાલુ હોય તો ગરમી થાય, જો તમે પરસેવો વળે છે એવી ગરમી છે. અને બ્લોગ ચાલુ કરી એટલે કંઈક વાત કરી હોય. વાતમાં એવી હતી કે ભાઈ મારે છે ને જાનુને એક સરપ્રાઈઝ આપી હતી. આજે મેં ડેકોરેશનવાળાને કહી દીધું, અમારે દર વખતે છે ને રક્ષાબંધનનું ડેકોરેશન કરે ગુલાબ, અને પછી રક્ષા મસ્ત દિવાલને બેઠકને બધું શણગારે ને પછી અમે રક્ષાબંધન ઉજવીએ, ત્રણેય ભાઈઓને બેસાડે અને એક સાથે જોરદાર રાખડીનો ઉત્સવ ઉજવીએ આપણે. પણ આ વખતે મેં ડેકોરેશનવાળાને કહી દીધું હતું, મતલબ કે ડાયરેક્ટ આવીને કરી જાય. હવે ગુલાબને પગ દુખે મેં કીધું આપણે એ કરવું નહીં કરતા એ કરી દઈએ. પણ હવે કાલે કાકા એક્સપાયર થઈ ગયા એટલે અત્યારે સવારમાં એ એક કામ કેન્સલ કરવું પડ્યું. પછી બીજી વાત એ હતી કે કાલે કોઈ કોમેન્ટ કરી હતી કે કેમ તમે હમણાં કોમેન્ટના જવાબ નથી આપતા એમ. મેં ઘણી વાર તમને કીધું કે કોમેન્ટના જવાબ છે ને હું આપું, પણ ક્યારેક ક્યારેક બધું ભેગું થઈ જાય છે. 2-3 દિવસની હારે કોમેન્ટના જવાબ આપી દઉં છું, તો આજ આગળ આપી દઉં. એ ભાઈ તો આપણા ખીમજીભાઈ, હા યજો નામ યાદ આવી ગયું, અને કાયમિકના વ્યુઅર છે. તો એવું તમે બિલકુલ નહીં માનતા, કોમેન્ટના જવાબ હું નથી આપતો એટલે હું અભિમાની થઈ ગયો છું એવું તમે લખ્યું હતું. અભિમાની થઈ ગયા છો કે મજાકમાં લખ્યું હતું. પાછળ પેલા આપણે સિમ્બોલ હતા હસતા ડાગડાના, શું કહેવાય ઓલો યલો બોલ, એટલે અમને હું તો સમજી ગયો તમે મજાકમાં લખ્યું છે. એવું કંઈ તમ તારે મને એવું મનમાં છે નહીં, પણ તમે એક નામ લખ્યું હતું જેડીની જેમ. તો જયદીપ પટેલ છે ને મારે સંબંધી થાય, તમને બધાને ખબર જ હશે, પણ કોઈ એવો માણસ નથી, અભિમાની નથી. પર્સનલી તમે કદાચ ન ઓળખતા હોય, હું ઓળખું છું. હા, અભિમાની બિલકુલ નથી. જ્યારે પણ મળે ત્યારે એકદમ નજીકના આપણા મિત્રો હોય એ રીતે મળે છે, એટલે એવું કંઈ છે નહીં. તો કોઈના વિશે એવું ખરાબ કાંઈ લખવું નહીં ભાઈ, કાંઈ કે કોણ અભિમાની કોણ સારો એ આપણને આપણે બ્લોગ ઉપરથી છે ને નક્કી નહીં કરવાનું. હું તમને મારી તરફથી કહું છું ને એવું કે ભાઈ કંઈ એવું નથી હોતું જેટલું આપણે વિચારીએ છીએ. સારા માણસો હોય એ ખરાબ હોઈ શકે ને ખરાબ હોય સારા માણસો હોઈ શકે ને એવું બધું હોય. બ્લોગમાં બધી વસ્તુ નક્કી નથી થતી. અને એમ છતાંય હું તો એવું કહું છું ભાઈ આપણે હું કામ કોઈને ખરાબ કહેવા, બરાબર ને? આપણે સારા તો સૌ સારા એમ મારા પપ્પા કહે, આપણે હારા થવા હારા. એટલે હું તો એવું વિચારું છું કે બધા હારા જ છે. બસ આવી જ વાત હતી એક નાની એવી. બાકી તો બધું રેગ્યુલર ચાલુ છે. ચાલો હવે ઓફિસે જઈએ, બહુ પછી ઘરનો માહોલ માણીએ. 4 વાગ્યા છે અત્યારે, અને છે ને હું આજે ઓફિસ નથી ગયો. આજે મારે થોડું કામ હતું, અભિના કપડાં એક જોડી લેવા હતા. કાલે રક્ષાબંધન છે અને અભિમાં કપડાં નથી, અને આજ ક્યારે કપડાં લેવાય હજી નથી આવું. હજી એને ઘેરે વાંચવું છે. વાંચવું આટલું કંઈ રજાઓ એટલે કાંઈ કામ જ નથી બીજા થતા ભાઈ. 1.5 કલાક થશે હો મિત્ર. હા, કેમેરો ચાલુ કરીને પહેલાથી પૂછ્યો તો સારું હતું, ક્યારનો વળ ખાતો હતો બોલો. કેમેરો ચાલુ કર્યો સીધી આ પાડી દીધી. હા ભાઈ વાહ, આવું છે છે ને. રક્ષાબંધનને આગલે દિવસે દાદાને હું ને બા દર વર્ષે આમ તો મેં આ રીતે જ કરી કાં ભાઈની પાસે રાખડી બંધાય, કેમ કે રક્ષાબંધનના દિવસે બહુ ટ્રાફિક હોય અને અમારે જવાનું હોય અને દાદાને જવાનું હોય. દાદા પછી એમાં બાઇક ચલાવીને જાય, એની કરતાં અમે દર વર્ષે આગલે દિવસે રાખડી બંધાવતા એ ફઈની ઘરે. તો આજે પાછું એકવાર ફઈની ઘરે અત્યારે રાખડી બંધાવવા આવ્યા છે, જઈ છીએ.
અને પહોંચી ગયા ત્યારે મેં વિડીયો ચાલુ કર્યો છે. એટલે હવે અહીંયા જો ગાડી પાર્ક કરીને આગળ સૌથી પહેલાં મોટા ભાઈ લાભભાઈની ત્યાં અને પછી સૈતાભાઈની ત્યાં ને એ રીતે જવાનું છે. વાંધો કદાચ એ આવશે કાલે કાકા એક્સપાયર થઈ ગયા ને એટલે કદાચ ખાઈને નથી ખબર તો હશે જ હવે, પણ હવે આગળ જોઈએ એના કારણે કદાચ ઢીલા પૂછા થાય ને એવું કાંઈ ન થાય તો સારું, કેમ કે ઉંમર કંઈ વધારે છે એટલે થોડુંક એને દુઃખ લાગે વધારે. કાકા એક્સપાયર થઈ ગયા એની કરતાં મોટી ઉંમર ના હોય એટલે મોટા હોય ને એને વધારે તકલીફ પડે. હવે હાલવામાં એટલી તકલીફ પડે. અહીંયા બે હવા અહીંયા જ આવવાનું હોય ને પછી ત્યાં થોડું બે હવાનું હોય કાફે. કેમ છે ભાઈ? મંદિર છે ને 5 વાગે ભાઈ ત્યાં જઈ ભાઈ રાખડી બાંધા મારી પાસે ગયા વરાના ફોટા પડ્યા હોવાથી મારા વિડીયો ક્યાંકથી ઉતારાય એમ કરવું પડશે. પપ્પા આ બાજુ બેહો ને, આ બાજુ. હજી 25 કોરા હોય રાખડી બાંધો ને એટલે બહુ. હા 25 કોરા આવી રીતે રાખડી બાંધો એટલે ઘણું કે તમે જોરથી બોલો, આમાં સંભળાતું નથી ભાઈ. વીડિયામાં બોલશે આવશે નહીં, પણ જોરથી બોલો. સારું થાય તો મારે ભાઈ ને આપણે બનાય બે મારી હવાની કે છે તમે ભાઈ રાખડી બાંધવા છે કા ભાઈ રાખડી બાંધવા છે ઈ કાલ બધી આવ્યા અમે ઘણા વર્ષો આગળથી જ આવી ભીડમાં નથી મુક્તિધામમાં પાસ આવી એવા હતા ને પછી બે વસ્તુ શાખું કે એક જ? બે સાખો હવે એટલા હાટું હું પાછું મૂકું. હાલો હાલો ભાઈ. હા લે મળી આવજો. તું તો માર દીકરો તારી આવ સંબંધ જોયા કરો છો ને ટીવીમાં? કાયમ જો ઓલી કે આવે તમાર ભત્રી જાય કાલ તો તમે આવશો તો આવજો ભાઈ. હાલો આવજો. એ આવજો જોયા આવજો આવજો ભુવા. આવજો હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આ ભાઈ પાસે આવી ગયા છે ને કપડા લીલા પહેર્યા હતા પાછી બદલી નહીં હાલશે આવજો આમાં
બસ ઘણા સમય પછી ફઈની ઘેર જમવાનો મેળ પડ્યો છે, અંજર પડ્યા છે. આમ તો ઘણી વખત અહીંયા ક્યાંય પણ હાજર છે. આપણે સામેથી ગોઠવી દીધું ખબર હું છે ભાખરીને ચોળીનું શાક, કરમદાનું હાથનું કરમદા હું એવું છે મને ભૂલાઈ ગયું. કેવડા ભાખરી ને રોટલી ને દૂધ, અલા ભાખરી શાક ને દૂધ. કેટલા આપ્યા એટલા બધા કુવાને ભાઈ 500 કુવાને 10. મને દેવાના હતા. તમને આ કઈ બાંધી તમારે જે આવશે તે દીધું ને? હા તમે તમારા પટેલને આપો છો? હા તમારા પટેલને આપો છો? શાંતિલાલ લઈ જાય બાકી. આવ્યો તો મને બેનને આપેલું. તો પછી તમે હું કામ માંગો? હાલો હાલો ભાઈ. જે જે પટેલ હાલો. હાલો. છે ને તમે નિરેકે એક વખત આમ રોકાવશો. હજી લાટ વાર આવવાનું છે ભાઈ, એક વાર નહીં. આજે હમણાં પછી થોડાક દીપાથી બધું રેડી થઈ જાય ને. હારું. હાલો જયજી. તો ભાઈ ટાઈમ થયો છે અત્યારે 9:30. હવે છે ને તમને બધાને ખબર છે કે ફઈની ત્યાં રાખડી બંધાવીને જવાનું હતું કાકાના બેસણામાં. ત્યાં હું ગયો હતો અને બા અને દાદા સાથે હતા. હવે અત્યારે હું છે ને ઘરે જાઉં છું. 9:30 થઈ ગયા છે. બેસણું હતું 8 થી 10નું, પણ 9:30 નીકળી ગયો છું ત્યાંથી. થોડુંક કામ હતું ઘરે, કાલે રક્ષાબંધન છે જાનુબેન માટે. કંઈક થોડુંક એવું તો કંઈક કરવું પડશે. મેં તો પહેલાં સારું એવું સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું, પણ અશુભ પ્રસંગ બની ગયો એટલે એ આપણે બંધ રાખવું પડ્યું. પણ હવે થોડીક કંઈક એને એવી છે કે ભાઈઓ માટે છે ને ચોકલેટ લેવી છે, એમ અલગ પ્રકારની. એટલે ચોકલેટ લેવી છે ને એવું બધું કંઈક કામ હતું. એટલે મેં કીધું થોડુંક વહેલો નીકળી જાઉં. વિજયભાઈ ને ભાભી બે ત્યાં આવ્યા છે, તો બાન દાદા એમની ભેગા સાથે વહી આવશે. હવે અડધી કલાક જ બાકી હતી, મતલબમાં કે 10 વાગે બેસણું સમાપ્ત થઈ જાય. અમારે અહીંયા મોસ્ટ ઓફ ટાઈમ આ જ હોય છે, 8 થી 10નો. હવે ચાલો તો ઘેરે જઈએ પહેલાં તો, અને રક્ષાબંધનની થોડીક તૈયારીઓ કરવી પડે એ કરીએ. હા, જાનો દીદી પાસે પહોંચી ગયા છું. જાનો દીદીને થઈ ગયા અત્યારે 9:45 વાગી ગયા. જાનો શું સાથે તમારી તૈયારી રક્ષાબંધનની? જાનુબેન માટે સિંગ લાવેલો છું, અને જાનુબેન નિશાબેન ખાઈ જાય આગળ. હે કેમ થયું? શરદી થઈ ગઈ? તો તારે ન કરે કાજુ કતરી ખાવાની ન હોય, ખવડાવવાની હોય. આજ મેં ખાધી. સૈતાફાઈ કાજુ કતરી હતી, લાભભાઈની અહીંયા હતી રોલ, અંજીર રોલ. આજે જેમાં સૈતાફાઈ. તો આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં, નવા રક્ષાબંધનના વ્લોગમાં મળીએ. કાલે છે ને પહેલાં તો અમારા ઘરે રક્ષાબંધન છે. જાનુબેન ને એના ભાઈઓને રાખડી બાંધશે ને પછી જવાનું છે પરેશભાઈના ફામે. એટલે આપણો વ્લોગ અહીંયા ઘરનો રહે, પરેશભાઈના ફામે પરેશભાઈનો વ્લોગ રહે. એટલે કાલે છે ને મળેલો ભેગો વ્લોગ રહે. તો જો કાલના વ્લોગમાં મજા કરજો, અને બધાને હેપી રક્ષાબંધન આવતા કાલ માટે. કેમ કે આ વ્લોગ તમે જોતા હશો એ દિવસે રક્ષાબંધન હશે. તો ચાલો મળીએ હવે આવતીકાલ રક્ષાબંધનના દિવસે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. આવજો.